રાધે રાધે મિત્રો, તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગની અંદર. તો અત્યારે ભાઈ આજે છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી છે આજે. આપણે જો અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો મસ્ત સોંગ હાલે છે અત્યારે કૃષ્ણ ભગવાનના. અને હું અહીં ઊભો આપણે સામે જે ઝાડવા વાવલે ને જોતો હતો, એમાં જો આ ઝાડવા બતાવું એમાં ને બીલીબાગ આવી ગઈ. હજી આ ગુલાબી ઝાડ હોય ને એ કાને ખોલું જે કામમાં બીલીબાગ આવી ગઈ અને કામમાં તો આપણે આમાં કંઈક દેશી ઇલાજ કરવો જોઈએ વહેલા મોડો. તો ભાઈ અત્યારે ને આપણે જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને અહીં જે દર્શન કરતા આવી, હેપી બર્થડે કહેતા આવી. જે માટલી લાગી ગઈ છે અહીંયા. એટલે આજે અમારા ગામમાં ઓલી શું કહેવાય શોભાયાત્રા કાઢવાની છે. હા, અમારા કાનુડો આવી ગયો. થોડી નાખ રેવા દે અમારા સસ્તો ડીજે વાળો બેહી ગયો જોતો વગાડે મોંઘરું ને મન પડે એમને. A few moments later.
सृष्टि है सारी। कृष्ण बिना राधा का भूलना कहाँ संभव है। कृष्ण यदि परमानंद तो राधा उत्सव है सदा से। शब्द है कृष्णा तो उसका अर्थ है राधा। कृष्ण की शक्ति है और सामर्थ्य है राधा। कण कण में है राधे, कण कण में कृष्णा है। ये ही परम तृप्ति है, बाकी सब कृष्णा है जगत में। कृष्ण के हर रोम में है राधिका प्यारी। राधा के तन मन में बसते कृष्ण बनवारी। राधा के अधरों पर कृष्ण का है नाम सदा। एक दूजे में दोनों पाते हैं विश्राम सदा युगों से। ઓકે તો ભાઈ આપણે ને અત્યારે ઘરે આવી ગયા. અહીં બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. જે આપણે શું કહે શોભાયાત્રા જે હતું ને તો અત્યારે આપણે ને બોટલમાં પાણી જમા કરીએ. અહીં બધા કહે ને મઘા નક્ષત્ર વાળું પાણી શુદ્ધ. એક નીચે આપણે ટોપ ભરાઈ ગયો, એક હાંડો ભરી લીધો. હવે બોટલમાં પાણી જમા કરે. પાણી કોઈ મીઠું હોય મેં હમણાં ચાખ્યું. અને આ પાણી પીને તો માંદા ના પડી બધા કહેતા હોય તે આપણે કરવા માંડે જમા. તો જો અત્યારે પીવા માટે આપણે 3 બોટલ ભેગા કરી લીધા હે. આજે તો વરસાદની આગાહી આ તો હજી ટેલર છે એટલે હજી પાણી ઘણું બધું આવવાનું છે. શું કે મગા નક્ષત્ર વાળું પાણી ગંગાજી જેવું પવિત્ર પાણી છે. જો આ પાણી જે આવે છે ને એ એટલા માટે આપણે ભાઈ જમા કરી હઈ. 6.5 hours later. ઓહો ભાઈ વરસાદે તો બહુ ઝીકવા જો તો અટલું પાણી જાય છે. અને હું દિલીપભાઈ જાય ત્યાં શંકર ભગવાનને પાણી ચડાવવા, જળ ચડાવવા માટે. પૂર કેમ ના આવી જાય? દૂધ ચડાવવું હે. પૂર આવે વાવાઝોડું આવે તો બાકી આપણે શ્રાવણ મહિનો પૂરો કરવો એ કરો, નક્કી જ કરી લીધું હે. અહીં આપણે વાસરા દાદાની આરતી થાય છે. તો ભાઈ જો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા અને આપણી પૂજા મેં પૂજા કરી લીધી. હવે દિલીપભાઈ પૂજા કરે અને તમને એક વસ્તુ બતાવું. જારો દિલીપભાઈ ફૂલ ચડાવી લે, પાણી ચડાવવાનું બાકી એ ચડાવી લે. અહીં જે રુદ્રાક્ષ ને એમાંથી છોડ ઉગ્યો નાનો. અને બાકી વરસાદે તો જો બોલાવી મજા આવી ગઈ. વરસાદ આટલો વરે ને એટલે જોઈને પાડીએ પાણી તો નહીં પાવું પડે. જો ભાઈ આ હે ને શંકર ભગવાનનું શિવલિંગ હે ને, જો અહીંયા બરોબર જો અહીંયા રુદ્રાક્ષનો છોડ ઉગ્યો હે. તો ભાઈ નદી આપણા ગામની અત્યારે માથેથી જાય છે. ઓલી બાજુ પુલી હોય અહીંથી નહીં દેખાય. જો અહીંયા આપણે ને અમે કાયમ અહીંયા જળ ભરવા આવીને ત્યાં લગભગ 1 2 3 4 ને 5 પગથિયા દેખાતા હોય. આજે એકેય નથી દેખાતા. આ ખાલી એક જ પગથિયું દેખાય છે. ભાઈજી કહે વેદમતીમાં પગ બોરીને પાપ ધોઈ લઈએ ભેગા ભેગ. આમ દરિયામાં પાપ વયા જાય. અને હજી તો આગાહી છે 24 કલાકની. શું થાય? ભૂકા બોલાવી નાખીએ. મજા આવું જોવા મજા આવું.